માંગરોળ બંદરે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। માંગરોળ તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તો દ્વારા ભીની આંખે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું। ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપન કરવામાં આવ્યું હતું અને તમામ સભ્યો દ્વારા પોતાની રીતે સહભાગી થઈ હર્ષ આનંદથી સેવા આપે છે। દર વર્ષે સભ્યો ભેગા મળી અલગ અલગ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવે છે, જેમાં બધા સભ્યો પોતાના મનમાં આવતા નવા વિચાર લાવીને શણગાર કરે છે અને ગણપતિ બાપાના સ્થાપનથી લઈને રોજની આરતીનો કાર્યક્રમ ગોઠવવામાં આવે છે, જેમાં ગણપતિ બાપાની સેવા, પૂજા અર્ચના, સમૂહ આરતી વગેરે આયોજન, રોજ અલગ અલગ પ્રકારનો પ્રસાદ ભોગ, ગણપતિ બાપાને રોજ અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગણપતિ બાપાના પંડાલમાં ગરબા, ભજન જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે અને આ કાર્યક્રમ ઉત્સાહથી ઉજવવામાં આવે છે અને ગણપતિ દાદાને 7 દિવસે ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં ડીજેના તાલે વાજતે ગાજતે જેમાં મોટી સંખ્યામાં સભ્યો અને ભક્તોએ લાભ લીધો હતો અને ભક્તજનોમાં આંખો ભીની થઈ ગઈ હતી અને ગણપતિ બાપા અગલે બરસ તું જલ્દી આનાના નાદ સાથે ગૂંજી ઉઠ્યો હતો અને માંગરોળ પોલીસ, માંગરોળ મરીન પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સાથે સાથે જીઆરડી જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। સાથે માંગરોળ બંદરના ખારવા સમાજના લોકો નિસ્વાર્થ ભાવે તેમની હોડી લઈને કોઈપણ સ્વાર્થ વગર ગણપતિ બાપાના વિસર્જનમાં જોડાયેલા હતા અને હર્ષ ઉલ્લાસના સાથે સંપૂર્ણપણે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે બારકોટ વિસ્તારમાં ગણપતિનું ભવ્ય આયોજન કરેલ હતું। તેમાં અમે રોજ અલગ અલગ પ્રોગ્રામ કરેલ હતા, જેમાં અમે દાંડિયા રાસ, સત્યનારાયણ ભગવાનની કથા, મહાઆરતી જેવું આયોજન કરેલ હતું અને આજે અમે 7મા દિવસે અહીં ગણપતિ વિસર્જન માટે આવ્યા છે, તો તે માટે ખારવા સમાજનો અમને ખૂબ સપોર્ટ મળી રહ્યો છે। તે માટે હું તે લોકોનો પણ આભાર માનું છું। અમારા બારકોટ વતી તે બધાનો ખૂબ આભાર માનવા માંગુ છું અને ગણપતિ બાપાને વિદાય આપી તે માટે થોડું દુઃખ છે, પણ ગણપતિ બાપાને પૂર ઉત્સાહ સાથે અમે તેને વિદાય આપેલ છે, એટલે તે માટે બોલો બધાય ગણપતિ બાપા। આજે ગણેશ મહોત્સવના દિવસે માંગરોળ શહેરના લોકો મોટી સંખ્યામાં અહીં ગણપતિ વિસર્જન માટે બંદર ઉપર આવેલા છે, એટલે અમારા ખારવા સમાજના લોકો પણ તેને સાથ સહકાર આપી અને બોટો દ્વારા ગણેશ વિસર્જન માટે લઈ જાય છે અને ધામધૂમથી વાજતે ગાજતે ગણપતિ બાપાને વિસર્જન કરે છે। આજે માંગરોળ શહેરના ટોટલી ગણપતિ બંદર પર વિસર્જન કરવા માટે આવે છે। એના માટે માંગરોળ ખારવા સમાજ પૂરું આયોજન કરે છે। કોઈ જાનહાની નહીં થાય એના માટે બોટની વ્યવસ્થા કરે છે અને અહીંના યુવાનો પોતાની બોટમાં ગણપતિ બાપાને વિસર્જન કરવા માટે લઈ જાય છે અને બહોળી સંખ્યામાં અહીંયા ખારવા સમાજ ભેરો થઈ અને આનો આનંદ લે છે। આજ રોજ માંગરોળ મરીન પોલીસ સ્ટેશન દ્વારા હાલમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ચાલતો હોય અને 7મા દિવસે લોકોની માનતા પ્રમાણે ગણેશ વિસર્જન કરતા હોય, જેમાં માંગરોળ અને માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના નાના ગામડાના લોકો દ્વારા ગણેશની પૂજા કરી અને વિસર્જન કરવાનો આજે રાખવામાં આવેલું હતું, જે અન્વયે માંગરોળ મરીન અને માંગરોળ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ, જીઆરડી અને એસઆરટી દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો અને લોકોએ હર્ષભેર ગણેશ બાપાનું દરિયામાં વિસર્જન કરવામાં આવેલ છે લોકો દ્વારા।